અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલી વાત, ગુજરાતના સૌ ખેડૂતો જેના જેના ખેતરમાં થાંભલા નખાતા હોય સમજી લે કે ભાઈ જમીન આપણી જે છે એ આપણે આપણા બાપ દાદા વખતથી સાચવી છે, એ જમીનને આપણે સંભાળ લીધી છે, ત્યારે આજે આપણે જમીનના માલિક છીએ. એટલે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ વીજળીના તાર માટે થઈને આપણી જમીન જબરજસ્તીથી બચાવી પાડે અને એમાં પોલીસ ભાડે લઈને આવે તો એનાથી કાંઈ ડરવું ન જોઈએ. બાકી જે ડરી જાય એની જમીન તો આ લોકો લઈ જશે. એક બે મિત્રોએ કોમેન્ટ કરી અવાજ નથી આવતો, તો પહેલા જરાક અવાજ આવે છે કે નહીં એ જોઈ લો જી, પછી હું આગળ બોલું, કેમ કે એક મહત્વનો મુદ્દો મારે તમને કહેવો છે. અવાજ આવે છે? એટલે પહેલો મુદ્દો એ છે કે આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, જેમાં પોલીસ છે એ ભાડેથી આવે છે, પોલીસને કંપનીઓ પૈસા ચૂકવે છે. એટલે કોઈ પણ ખેડૂતોએ કંઈ પોલીસ જોઈને ડરી જવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. એ ભાડેથી આવેલા માણસો છે, સરકારી કામ નથી, સરકારનું કામ નથી.